ઉપલેટા તાલુકાના 20 થી 25 ગામોને જોડતો પુલ તૂટી જતા સ્થાનિકોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો। મહત્વનું છે કે ચિત્રાવાડ ગામ પાસેથી પસાર થતી મોજ નદી ઉપરનો પુલ છેલ્લા 3 વર્ષથી તૂટી ગયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। આ પુલ ઉપલેટા તાલુકાના અનેક ગામડાને જોડતો હોવાથી પુલ બનાવવા અંગે વહીવટી તંત્રને સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી। જો કે અનેક વખત કરાયેલ રજૂઆત છતાં કોઈપણ પ્રકારને ચોક્કસ ઉકેલ નહીં આવતા ગ્રામજનો મેદાનમાં ઉતર્યા અને નદીના પટ પર બેસી રામધૂન બોલાવી પોતાનો વિરોધ નોંધાવ્યો। સાથે જ મોજ નદી પરનો પુલ તાત્કાલિક અસરથી બનાવવા માટેની માંગણી પણ કરી। અનોખા વિરોધનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જામકંડોરણા અને ઉપલેટા બે તાલુકાને જોડતો આ કોઝવે છે જે છેલ્લા 4 વર્ષથી તૂટી ગયેલો છે અને અમારી માંગણી એ છે કે 6 મહિનાથી આ પુલ મંજૂર થઈ ગયો છે 14 કરોડ 12 લાખના ખર્ચે, છતાં પણ આ વસ્તુ જે અધિકારીઓને અમે પૂછીએ છીએ તો એ લોકો કહે છે કે ટેન્ડરિંગની પ્રક્રિયામાં છે। ટેન્ડરિંગ ખરેખર ગ્રાન્ટ નથી કે શું છે, ખરેખર હકીકતમાં અમને સાચો જવાબ મળતો નથી અને આ બંને તરફના 20-25 ગામોના લોકોને આ ખૂબ જ મુશ્કેલી પડે છે। એટલે આજે ગામ લોકોએ નક્કી કરી અને અહીંયા રામધૂન બોલાવી અને એનો તંત્રનો વિરોધ કર્યો છે। ઉપલેટા તાલુકાના 20 થી 25 ગામોને જોડતો પુલ તૂટી જતા સ્થાનિકોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો। મહત્વનું છે કે ચિત્રાવાડ ગામ પાસેથી પસાર થતી મોજ નદી ઉપરનો પુલ છેલ્લા 3 વર્ષથી તૂટી ગયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। આ પુલ ઉપલેટા તાલુકાના અનેક ગામડાને જોડતો હોવાથી પુલ બનાવવા અંગે વહીવટી તંત્રને સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી। જો કે અનેક વખત કરાયેલ રજૂઆત છતાં કોઈપણ પ્રકારને ચોક્કસ ઉકેલ નહીં આવતા ગ્રામજનો મેદાનમાં ઉતર્યા અને નદીના પટ પર બેસી રામધૂન બોલાવી પોતાનો વિરોધ નોંધાવ્યો। સાથે જ મોજ નદી પરનો પુલ તાત્કાલિક અસરથી બનાવવા માટેની માંગણી પણ કરી। અનોખા વિરોધનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જામકંડોરણા અને ઉપલેટા બે તાલુકાને જોડતો આ કોઝવે છે જે છેલ્લા 4 વર્ષથી તૂટી ગયેલો છે અને અમારી માંગણી એ છે કે 6 મહિનાથી આ પુલ મંજૂર થઈ ગયો છે 14 કરોડ 12 લાખના ખર્ચે, છતાં પણ આ વસ્તુ જે અધિકારીઓને અમે પૂછીએ છીએ તો એ લોકો કહે છે કે ટેન્ડરિંગની પ્રક્રિયામાં છે। ટેન્ડરિંગ ખરેખર ગ્રાન્ટ નથી કે શું છે, ખરેખર હકીકતમાં અમને સાચો જવાબ મળતો નથી અને આ બંને તરફના 20-25 ગામોના લોકોને આ ખૂબ જ મુશ્કેલી પડે છે। એટલે આજે ગામ લોકોએ નક્કી કરી અને અહીંયા રામધૂન બોલાવી અને એનો તંત્રનો વિરોધ કર્યો છે।